યોગ શરીર અને મનને સંતુલનમાં લાવવાનું કામ કરે છે. હવે આ જ યોગ જો ગુજરાતને ગૌરવ અપાવે તો તાજેતરમાં જ ચંડીગઢ ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ યોગ સ્પર્ધા યોજાઈ અને એમાં ગુજરાતને ઘણા બધા મેડલ્સ મળ્યા, જે ગુજરાતની સફળતાનું જ્વલંત પરિણામ છે, જે દર્શાવે છે સતત મહેનત, સમર્પણ અને ટીમ સ્પિરિટ. તો ચાલો જાણીએ કઈ કઈ સ્પર્ધામાં કેટલા મેડલ્સ મેળવ્યા છે આપણે. ચંદીગઢ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ યોગ સ્પર્ધામાં ગુજરાતે માત્ર ભાગ જ નથી લીધો પણ પોતાની આગવી છાપ મૂકી છે. કુલ 5 મેડલ જીતીને રાજ્યએ એ બતાવ્યું છે કે પ્રાચીન યોગ પરંપરા હવે આધુનિક સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પણ પોતાની શક્તિ સાબિત કરી રહી છે. આ સિદ્ધિ માત્ર મેડલ સુધી મર્યાદિત નથી, પરંતુ તે શિસ્ત, એકાગ્રતા અને સંસ્કૃતિ પ્રત્યેના સમર્પણનું પ્રતિબિંબ છે. આ સ્પર્ધા ખાસ કરીને સરકારના સ્ટેટ અને સેન્ટ્રલ વિભાગમાં કામ કરતા અધિકારી અને કર્મચારીઓ માટે યોજાય છે અને અલગ અલગ 18 ગેમ્સ હોય છે. એમાં યોગાસના એમાંની એક ગેમ છે અને અમે ગુજરાત સચિવાલય તરફથી યોગાસન સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. આ સ્પર્ધામાં પણ ઘણી બધી અલગ અલગ ઉંમરની કેટેગરી છે અને રમતોની પણ કેટેગરી છે. ફોર એક્ઝામ્પલ 40થી નીચેના, 40થી 50 અને 50થી ઉપરના, આ રીતે 3 ઉંમરની કેટેગરી છે. અને સ્પર્ધામાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન અને રિધમિક પેર યોગાસન, આવા રીતે અલગ અલગ યોગાસનની કેટેગરી, રમતોની કેટેગરી છે. અને આમાંથી અમે ગુજરાત સચિવાલય તરફથી પાર્ટિસિપેટ કરેલું અંડર 40માં. મારી ગેમ હતી રિધમિક પેર. રિધમિક પેર એટલે એવી ગેમ છે કે જેમાં 2 પાર્ટિસિપન્ટ્સ કામ કરે છે એકસાથે, બંને એકસાથે આસનો બાંધે છે અને એકસાથે આસનો છોડવા પડે. અને સાથે સાથે જ્યારે આસનો બાંધીએ અને છોડીએ, વચ્ચે જ્યારે આસન સ્ટેબલ રહેવું જરૂરી છે, વાઇબ્રેશન વગરનું રહેવું જરૂરી છે અને ફેસ પર એક નેચરલ સ્માઇલ હોવી જરૂરી છે. આ સાથે 10 આસનો રિધમિક પેરમાં હોય છે. ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, લેગ બેલેન્સ, હેન્ડ બેલેન્સ અને ટ્વિસ્ટિંગના, આ 5 કેટેગરીના 2 આસનો, એટલે 10 આસનો થાય. આ 10 આસનો તમારે 3 મિનિટની અંદર કરીને બતાવવાના હોય છે, મ્યુઝિક સાથે અને ડાન્સ સાથે. આ સફળતાની પાછળની સફર તેને વધુ પ્રેરણાદાયી બનાવે છે. ગુજરાતના ખેલાડીઓએ સતત મહેનત, નિયમિતતા અને આત્મવિશ્વાસ દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પ્રેક્ટિસ જે હતી એમાં આપણે કલ્યાણ શાખા ગાંધીનગર ખાતેથી અમને 7 દિવસનો કેમ્પ થયો હતો અને એ કેમ્પની અંદર બધા જ કર્મચારીઓએ પ્રેક્ટિસ કરી હતી. તેમજ યોગની પ્રેક્ટિસ હું નિયમિત રીતે કરું છું. હું પોતે પણ યોગા ટીચર છું. સાથે સાથે મારા જીવનશૈલી તરીકે યોગને મેં એડિટ કરેલું છે. વિજેતા બન્યા પછી મને ખૂબ જ ખુશી થઈ કે મેં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. જે કલ્યાણ શાખા જીએડી દ્વારા અમને જે ટ્રેનિંગ આપવામાં આવી હતી, અમારા જે કોચ હતા, ઝલક મેમ હતા, રવિસિંહ હતા, સાથે મિતેશભાઈ જે જીએડી ખાતાના કર્મચારી છે, અધિકારી છે, એમણે પણ અમને બહુ જ સપોર્ટ કર્યો. કોઈપણ પ્લેયર્સને કંઈ પણ તકલીફ ના પડે એનું ટોટલી ધ્યાન રાખ્યું અને એ જ સારી પ્રેક્ટિસના કારણે ગુજરાતે ત્યાં આગળ 5 મેડલ જીત્યા અને રાજ્યનું નામ રોશન કર્યું. આ સિદ્ધિ ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં બદલાતા દ્રશ્યનું પણ પ્રતિનિધિત્વ કરે છે. વેપાર અને ઉદ્યોગ માટે ઓળખાતા રાજ્યમાં હવે રમતગમત પ્રત્યેનો ઉત્સાહ પણ વધતો જોવા મળે છે. ગુજરાતને 5 મેડલ મળ્યા છે. 2 ગોલ્ડ મેડલ છે, 2 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ છે. તો એ દેખાડે છે ગુજરાતમાં ધીમે ધીમે સ્પોર્ટ્સનું અને એમાં પણ યોગનું મહત્વ વિકસી રહ્યું છે. એનર્જીને ચેનલાઇઝ કરે યોગને મારફતે અને આગળ જતાં જે એક ગુજરાતને મેડલ મળે છે એવી રીતે ધીમે ધીમે કરતાં આખા ભારત દેશને પણ આ યોગની દિશામાં આગળ વધે અને મેડલ લાવે. બધા જ રાજ્યોમાંથી ખૂબ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એમનો પણ ખૂબ સારો જોશ હતો. પણ સાથે સાથે અમે પણ એમને એક એ આપી અને અમારું ટીમવર્ક બહુ જ સારું હતું. અમે લોકો ટીમ સાથે બહુ સરસ એવું પ્રેક્ટિસ કરી અને એકબીજાને ખૂબ સારો સપોર્ટ કર્યો હતો, જેથી આપણું ગુજરાતનું એક ગૌરવ રહ્યું છે. માત્ર સ્પર્ધાની જીતથી વાત પૂરી થતી નથી, પરંતુ યોગને રોજિંદા જીવનમાં અપનાવવાનો વિશ્વાસ ધરાવવો જરૂરી છે. યોગ માનસિક શાંતિ અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને આવી નાની પહેલમાં ભાગ લેવાથી લોકો પોતાની અંદર સકારાત્મક બદલાવ પણ લાવી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપરા અને અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.